નમસ્કાર સાથી મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરીશું કે જે રીતના આપણને વાયરલ વિડીયો જોવા મળતા હોય છે એના ઉપર ખાસ કરીને આપણે ચર્ચા કરતા હોય છે અને એની સાચી હકીકત શું છે એની માહિતી મેળવતા હોય છે। જી હા મિત્રો, અત્યારે એક આપણને વિડીયો જોવા મળે છે મનસુખ વસાવા, જે ભરૂચ જિલ્લાના સાંસદ છે। મનસુખ વસાવા જે 7 ટર્મથી સાંસદ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એમને પાર્ટી જોડે વિવાદ થયો છે એવા વિડીયો વાયરલ થયા હતા। જે રીતના ચેતર વસાવાના પત્ની વર્ષા વસાવા દ્વારા જાહેર સભામાં એમના દ્વારા કહેવામાં આવ્યું કે મનસુખ વસાવાએ નીલરામ રાવ જોડે ઝઘડો કર્યો છે અને ક્યાંક એમની સાથે ક્યાંક મારાપીટી થઈ છે અને ક્યાંક મનસુખ વસાવાને 2-3 લાફા મારી દીધા છે। ક્યાંક ને ક્યાંક પાર્ટીથી નારાજ જે મનસુખ વસાવા છે એમના મંત્રી તંત્રી જોડે એમના જે એમ કહેવાય કે પાર્ટીના હોદ્દેદારો સાથે બોલાચાલી થઈ છે અને ક્યાંક ને ક્યાંક મારપીટ પણ થઈ છે। જી હા મિત્રો, જે રીતના જે વર્ષા વસાવા એમનું નિવેદન આવ્યું, જે રીતના જાહેર સભામાં એમને કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ। ત્યારબાદ એમને મનસુખ વસાવા સાથે જે રીતના જે એ વાતનો ખુલાસો કરો એ રીતના એમનું નિવેદન આપ્યું છે। તો વર્ષા વસાવાએ શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ। જે 7 ટર્મથી સાંસદ છે મીડિયાના માધ્યમથી અમને જાણવા મળે છે કે કમલમમાં નીલરામભાઈ સાથે કઈ લાફામારી થઈ છે, તો આપણા સાંસદને લાફો માર્યો છે નીલરામભાઈએ। તો સાંસદ મનસુખભાઈ સાંભળજો, તમે જ્યાં બી હોય ત્યાં લોકોને ખુલાસો આપો। તમે 7 ટર્મથી સાંસદ છો છતાં પણ તમારે લાફો ખાવો પડે। આ કેવા સાંસદ છો તમે કે તમારે લાફો ખાવો પડે? તમે અમારા લોકોને જવાબ આપો, અમે તમારા જવાબની રાહ જોઈએ છે કે તમારે લાફો કેમ ખાવો પડ્યો। તમે એટલા મોટા વડીલ છો છતાં તમારે લાફો ખાવો પડે, એટલે આ તો શરમજનકની વાત છે। જી હા મિત્રો, અહીંયા જે વર્ષા વસાવા છે ચેતર વસાવાના પત્ની, એમના દ્વારા કહેવામાં આવ્યું કે ભાઈ જે અમારા સિનિયર નેતા છે, સિનિયર એમ કહેવાય કે વડીલ છે, એમણે પાર્ટી જોડે માથાકૂટ થઈ અને ક્યાંક એક લાફો ખાવો પડે। આ તે કેવા સાંસદ છે, 7 ટર્મથી એ વિસ્તારના એમ કહેવાય કે સાંસદ રહ્યા છે અને ક્યાંક એમને લાફો ખાવો પડે, આ તો શરમજનકની વાત કહેવાય એવું વર્ષા વસાવા દ્વારા જણાવવામાં આવ્યું છે। અને ક્યાંક મનસુખ વસાવા જે રીતના આ વાતનો ખુલાસો આપે એમણે પણ જે રીતના આ વાત મૂકી છે। હવે મનસુખ વસાવાનું નિવેદન આપણે સાંભળીશું આગલા વિડીયોમાં કે મનસુખ વસાવા દ્વારા જે નિવેદન આપ્યું કે આ લાફો કેમ ખાધો અને અમારા જે કાર્યકર્તાઓ જોડે શું માથાકૂટ થઈ એ વિશેની તમામ ડિટેલ આગલા વિડીયોમાં જોઈશું। ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।